એક હતો કાગડો. કાગડો સ્વભાવે મોજીલો અને આનંદી. એને તો દરેક વાતમાં મજા આવે. એકવાર કોઈ કારણસર રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયા. રાજાએ તો પોતાના માણસોને બોલાવીને કહ્યું, જાઓ, આ કાગડાને ગામના કૂવા કાંઠે ગારો છે તેમાં ફેંકી આવો. કાગડાને રાજાના હુકમ પ્રમાણે ગારામાં ફેંકી દેવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં પડ્યા આનંદથી ગાવા લાગ્યા. લપસણું કરતા શીખીએ છીએ ભાઈ, લપસણું કરતા શીખીએ છીએ. રાજા અને તેના માણસો નવાઈ પામ્યા કે આ કાગડો તો કેવો છે. ગારામાં આખા શરીરે કાદવ કીચડ મોટી ચોંટી જવા છતાં દુઃખી થવાને બદલે ખુશ કેમ થાય છે. રાજાને તો ક્રોધ ચડ્યો અને બીજો હુકમ કર્યો, જાઓ, નાખો આ કાગડાને કૂવામાં. ભલેને પાણીમાં ડૂબીને મરી જાય. માણસોએ કાગડાને ઉંચકીને કૂવામાં ફેંકી દીધો, પણ કાગડાભાઈ તો કૂવામાં પડ્યા ગાવા લાગ્યા. કૂવામાં તરતા શીખીએ છીએ ભાઈ, કૂવામાં તરતા શીખીએ છીએ. રાજા કહે, હવે તો આ કાગડાને આથી વધારે શિક્ષા કરવી જોઈએ. પછી તેણે તો કાગડાને કાંટાથી ભરેલા એક પિંજરામાં નખાવી દીધો. પણ કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી આનંદથી શરૂમાં ગાવાનું શરૂ કર્યું. કૂણા કાન વિંધાવીએ છીએ ભાઈ, કૂણા કાન વિંધાવીએ છીએ. રાજા કહે, આ કાગડો તો ભાઈ ભારે જબરો છે. ગમે તે દુઃખમાં એને નાખો પણ એને કોઈ દુઃખ થતું જ નથી. ચાલો એનાથી ઉલટું કરીએ, જોઈએ એને ખુશ થાય એવા ઠેકાણે નાખીએ એટલે એ કદાચ દુઃખી થઈ જશે. પછી કાગડાભાઈને આંબાની ડાળે કોયલ ટહુકા કરતી હતી તેની બાજુમાં પાંજરે પૂરી મુકાવ્યા. કાગડાભાઈને તો તે પણ ખુશ થઈને ગાવા લાગ્યા, કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ, કોયલના ટહુકા સાંભળીએ છીએ. પછી તો રાજાએ તેને ખીર ખવડાવી. જોઈ કાગડો તો ગાય કે મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ, મીઠી ખીર ખાઈએ છીએ. રાજાજીએ કાગડાને દુઃખી કરવા ઘણી કોશિશ કરી જોઈ, પણ દુઃખી થાય તે બીજા. છેવટે થાકીને રાજાએ હુકમ કર્યો, આ કાગડો કોઈ રીતે દુઃખી થાય તેમ લાગતું નથી. જાઓ, તેને છાપરા પર ફેંકી દો. છાપરા પર બેઠા કાગડાએ તો ગાવાનું, હવે અમે આઝાદ છીએ ભાઈ, હવે અમે આઝાદ છીએ. અને કાગડો તો આનંદ કરતો ઉડીને પોતાના માળામાં બેસી ગયો. જેને દુઃખી ન થવું હોય તેને કોઈ પરાણે દુઃખી કરી શકે નહીં.